નેસડી ગામથી અમારા બાના બેન આવી ગયા છે, વિમળા માસી. ઘણા દિવસથી રાહ હતી. દેરાણી જેઠાણી અમારા બા મળવા જઈએ છીએ અત્યારે અમે. હલો, કઈ સોસાયટીમાં રહીશું બા? દીપમાલા પુણા ગામ વિસ્તારમાં. ચાલો 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 દોસ્તો, આ છે અમારા માસી આવી ગયા છે કથિરિયા પરિવારમાંથી, નેસડી ગામથી અમારા માસી. માસી, મારા બધા ભાઈબંધ મિત્રો તમને ઓળખે છે કે છાસ વાળા માસી, શાકભાજી વાળા માસી. હમણાં સુરત આવ્યા છે અને ભાણિયાને ખબર પડે માસી આવ્યા છે એટલે ભાણિયો આવે આવે અને આવે છે. મારા કાકા કેમ કઈ બોલતા નથી? કાકા હમણાં 1 મહિનો રોકાવાનું છે સુરત. હે માસી, 1 મહિનો રોકાવાનું તમે કહો છો સુરત, તો ભેંસનું શું થાય? તો હવે ભાણિયા હાટું સાહેનું શું થાય? માસી, ભેંસ વેચી નાખી, હવે કોઈને ભેહું રાખવી નથી. હવે તો સાહેબ વગરના રહેવું એવું લાગે છે. પણ તમે બહુ ખવડાવી, ખૂબ આનંદ થાય. અને જ્યારે તમે મોકલો ને માસી, એટલે તરત મારા ભાઈબંધ મિત્રોને વાત કરું કે નેસડી ગામથી કથિરિયા પરિવારમાંથી છાસ આવી છે. હે કાકા? અમારા કાકા કાંઈ ન બોલે. હું માસી હમણાં રોકાવું છે ને, ભાણિયાને ઘરે આવવાનું છો. જો આ દેરાણી જેઠાણી લઈને તમારી પાસે લઈને આવ્યો બધાને. હા, અને ભાભી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.